આ જો નવો ફોન લીધો. શું વાત છે, પ્રમોશન મળ્યું કે શું? અરે ના ભાઈ, સ્ટોક માર્કેટમાં લગાવ્યા હતા, પ્રોફિટ થી ઉલાઈ ગયો. પ્રોફિટ તો ઠીક છે ભાઈ, પણ તું પોર્ટફોલિયો રીબેલેન્સ કરે છે કે નહીં? હવે આ શું નવું છે પાછું? રીબેલેન્સિંગ એક પ્રોસેસ છે જેનાથી તમે તમારું પોર્ટફોલિયો અસેટ એલોકેશન એક આઈડિયલ લેવલ પર લાવી શકો છો. માની લો તમે 60% ઇક્વિટી અને 40% ડેટથી સ્ટાર્ટ કરેલું. હવે ઇક્વિટીએ આઉટ પરફોર્મ કર્યું અને તમારો ઇક્વિટી ટુ ડેટ રેશિયો થઈ ગયો 80:20, પણ વધારે રિસ્ક સાથે વધારે પ્રોફિટ પણ મળે. રીબેલેન્સિંગનો મતલબ છે પ્રોફિટવાળા અસેટ્સમાંથી થોડું કાઢીને અંડર પરફોર્મિંગ નહીં તો સેફર અસેટ્સમાં ઇન્વેસ્ટ કરવો. આ રિસ્કને કંટ્રોલ કરવાનો એક સ્માર્ટ વે છે. સ્ટડીઝ બતાવે છે કે રેગ્યુલરલી રીબેલેન્સ પોર્ટફોલિયોઝ લોંગ ટર્મમાં વધારે સ્ટેબલ રિટર્ન્સ આપે છે, કારણ કે આ માર્કેટના અપ્સ એન્ડ ડાઉન્સમાં પોર્ટફોલિયોને સ્ટેબલ રાખે છે. આ એસઆઈપીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને સ્ટોક્સ બધા પર અપ્લાય થાય છે. અને હા, યરલી નહીં તો હાફ યરલી અને રીબેલેન્સ કરવું બેસ્ટ પ્રેક્ટિસ છે. Investment in securities markets are subject to market risks. Read all related documents carefully before investing.